મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજનો વિડીયો કંઈક જબરજસ્ત થવાનો છે। મિત્રો તમે શાકની રેસીપી જોઈને તમને ઘરે બનાવવાનું જ મન થશે। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો। મિત્રો સૌથી પહેલાં એક તપેલી લીધી, તેમાં તેલ નાખવાનું છે। ત્યાર પછી તેમાં રાઈ, જીરું, વઘાણી તેવું બધું નાખીને વઘાર કરવાનો છે મિત્રો। ત્યાર પછી આપણે તેમાં લીલી ડુંગળી નાખવાની છે। ડુંગળી થોડીક વાર માટે પાકી જાય મિત્રો, ત્યાં સુધી મિત્રો આપણે તેને હલાવતા રહીશું। હલાવે છે, થોડીક પાકી જાય, તેમાં મતલબ થોડીક દાજ પડી જાય, ત્યાર પછી આપણે તેમાં ટમેટાં નાખીશું। ટમેટાને પણ થોડી વાર માટે પાકવા દે। તો મિત્રો તમને આવો વિડીયો જોવામાં અમારી રેસીપી કેવી લાગે તે તમને કોમેન્ટમાં જણાવજો। અમારું શાક તમને જોવામાં કેવું લાગે, મતલબમાં હું એમ કહેવા માગું છું, એ કોમેન્ટમાં બતાવજો। ત્યાર પછી મિત્રો ટમેટાં ચડી જાય, ત્યાર પછી થોડું મીઠું નાખવાનું છે। ત્યાર પછી તેમાં થોડી હળદર નાખવાની છે। ત્યાર પછી તે બધું મિક્સ કરીને તેને હલાવવા માંડવાનું છે। હલાવવા જાય મિત્રો, થોડી વાર માટે તેને પાકવા દો। પાકી જાય ત્યાર પછી મિત્રો થોડું તેમાં પાણી એડ કરી દેવાનું છે। સૌથી પહેલાં મિત્રો ચટણીને નાખજો, લસણવાળી ચટણી છે આપણે તે નાખી દેવાની છે। જો મિત્રો આવો કલર આવ્યો તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો તેને ઉકાળવા માટે પાણી પહેલાં નાખવાનું છે, પછી એને સારી રીતને ઉકળવા દો। મિત્રો જોઈ શકો છો તમે ઉકળી ગઈ છે। ત્યાર પછી મિત્રો સિંગ ભજીયા નાખી દેવાના છે। મિત્રો તમને સિંગ ભજીયાનું શાક કેવું લાગ્યું અને તમે ઘરે બનાવવામાં ટ્રાય કરતા હોય તો તમે જોઈ શકો છો આવી રીતનું કાંઈક બની જાય અમારું સિંગ ભજીયાનું શાક। જોવો।